નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે અને સાથે જ વડોદરાને કલા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરામાં કલાકારો એકથી એક વધીને છે, જેઓએ રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તેઓની નામના મેળવી છે. તો આજે છે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ અને આ દિવસે મહિલાઓના કાર્યને બિરદાવવામાં આવે છે, મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવે છે. મહિલાઓએ રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે જે સિદ્ધિઓ હાંસિલ કરી હોય છે તેને બિરદાવવામાં આવે છે. ત્યારે આજે આપણે વડોદરા શહેરની એક એવી મહિલા વિશે વાત કરીશું કે જેમને રાજસ્થાનના ભીલવાડાના 700 વર્ષ જૂના પડ પેઇન્ટિંગ બનાવ્યા છે. તો તમને દરેકને સવાલ થશે કે આ પડ પેઇન્ટિંગ છે શું? તો આજે આપણે એના જ વિશેની વાતચીત કરીશું, ચર્ચા વિચારણા કરીશું, જેથી આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાન ઉપસ્થિત છે મૌલિકા દેસાઈ, કે જેમણે રાજસ્થાનના ભીલવાડાના પડ પેઇન્ટિંગ બનાવ્યા છે. તેઓ ખૂબ જ મશહૂર આર્ટિસ્ટ છે. તો જે મૌલિકા દેસાઈ, અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મૌલિકા દેસાઈ, ખાસ કરીને સૌથી પ્રથમ અને અગત્યનું જો કોઈ ક્વેશ્ચન હોય તો પહેલા તો એ જ કે કોઈ આર્ટિસ્ટ હોય એટલે દરેકના મનમાં એ જ રહેતું હોય છે કે એમને ફાઇન આર્ટ્સ કર્યું હશે કે ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ રહ્યા હશે. તો સૌપ્રથમ તો હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપે અભ્યાસ શું કર્યો છે? અભ્યાસ મેં ફાઇન આર્ટ્સ નથી કર્યો, પણ ખાલી બીએ વિથ પેઇન્ટિંગ કર્યું છે. એટલે મને થોડું ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગનું બેઝિક નોલેજ હતું, કેમ કે બચપનથી મારે પેલું પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હતું, એટલે સબ્જેક્ટ તો મેં શોધી લીધો. પણ મને ફાઇન આર્ટ્સ નથી કર્યું, એટલે મને એવું ફાઇન આર્ટ્સનો નોલેજ નહોતો. ઓકે, એટલે તમે ફાઇન આર્ટ્સ બેઝિકલી કર્યું નથી અને તમે બીએ ના સ્ટુડન્ટ રહ્યા છો અને સાથે જ આટલા આજે મશહૂર આર્ટિસ્ટ બની ગયા છો લાઈક ફાઇન આર્ટ્સ, રાઈટ? તો સાથે જ હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે પડ પેઇન્ટિંગ એકચ્યુઅલમાં છે શું? ફળ પેઇન્ટિંગ એટલે જેમ આપણે વારલી પેઇન્ટિંગ ઓળખીએ છીએ, મિનિએચર ઓળખીએ છીએ, પીછવાઈ ઓળખીએ છીએ, પણ આપણે એ જ જૂનું એક આર્ટ છે જે લોકોમાં હજી એટલી બધી અવેરનેસ નથી. આ ભીલવાડા રાજસ્થાનનું છે. ભીલવાડામાં એક શાહપુરા કરીને જે તાલુકો છે ત્યાં અને ભીલવાડામાં એના આર્ટિસ્ટ વસેલા છે, જે જોશી ફેમિલી છે. અને એ લોકો હજી પણ આ જૂનું આર્ટ સાચવીને એને એ જ રીતે એના ફોર્મમાં આગળ વધારી રહ્યા છે. ઓકે, તો તમને સૌપ્રથમ, તમે બેઝિકલી વડોદરાના છો, રાઈટ? હા, હું વડોદરામાં તો 20 વર્ષથી છું, પણ હું એકચ્યુઅલી ગોધરાણી છું અને મારું જન્મ બરોડામાં થયું હતું, પણ હું ભીલવાડા મોટી થઈ. એટલે મારા પેરેન્ટ્સ ભીલવાડા હતા અને નાદવાર અને ભીલવાડા બંને મારું નેટિવ છે. ઓકે, હા. તો મારો ક્વેશ્ચન પણ એ જ રહેતો હતો કે તમને આ પડ પેઇન્ટિંગના વિચાર ક્યાંથી આવ્યા? હું ભીલવાડામાં હતી, ત્યાં જ મેં સ્ટડી કર્યું. પછી મને ખબર પડી કે આપણું ફળ પેઇન્ટિંગ, આપણું ભીલવાડાનું આટલું સરસ જે આર્ટ છે, તો મને તો નાનપણથી ડ્રોઈંગનો શોખ તો હતો જ, એટલે મેં થોડું ઘણું શીખવાનો પ્રયત્ન કર્યો. પછી ધીરે ધીરે હું એની અંદર મહેનત કરતી રહી અને એમના કોન્ટેક્ટમાં રહી અને પછી આગળ આવી. અને આની અંદર મારો ક્વેશ્ચન એ પણ રહેશે કે પડ પેઇન્ટિંગની ખાસિયત શું છે? ફળ પેઇન્ટિંગ એકચ્યુઅલી જૂના જમાનામાં શું હતું, લોકો પાસે મનોરંજન નહોતું કશું. એ લોકો પાસે જે ભગવાનની બધી વાતો હતી, ભગવાનને પૂછતા હતા. તો એવી રીતે એ લોકો ભીલવાડામાં જે ભીલ લોકો હતા, ભોપા લોકો, એ લોકો દેવનારાયણ અને બાપુજીની પૂજા કરતા હતા. તો એ લોકો એવી રીતે તે વખતે સંગીત ને ચિત્ર એ લોકોની પ્રમુખ મનોરંજનની શૈલી હતી. તો એ લોકો ગાઈને આવી રીતે ફળ પેઇન્ટિંગ બનાવતા. અમુક લોકો ગાતા અને અમુક લોકો આવી રીતે ચિત્રો બનાવતા અને ભગવાનના ગીતો હતા એમની પાસે. તો એ રીતે આ ફળ પેઇન્ટિંગનો ઉદય થયો. તો તમે પહેલા પણ જણાવ્યું કે તમે ગોધરાના પણ રહેલા છો અને વડોદરામાં પણ થોડો ટાઈમથી રહો છો. તો સાથે જ મારો એ પણ ક્વેશ્ચન છે કે તમે ઓબ્વિયસલી વારલી પેઇન્ટિંગથી પણ એટલા જ અવગત છો. તો ક્વેશ્ચન મને એ થાય છે કે તમને વારલી પેઇન્ટિંગ જે અત્યારે પણ ચાલે જ છે, તો તમને વારલી પેઇન્ટિંગમાં કેમ ઇન્ટરેસ્ટ ના આવ્યો અને વારલી પેઇન્ટિંગ અને ફળ પેઇન્ટિંગમાં શું ડિફરન્ટ છે? બંને આપણી આપણી જગ્યાએ છે. હવે
ફળ પેઇન્ટિંગ મેં બહુ નાની ઉંમરમાંથી કરેલું છે. મને ગુજરાત લલિત કલા એકેડમી સોમાલાલ શાહ એવોર્ડ પણ મળેલો છે લગભગ 25 વર્ષ પહેલા. એટલે ફળ પેઇન્ટિંગ તો હું પહેલેથી કરું જ છું, એટલે મારા હવે લોહીમાં વસી ગયું છે. અને વારલી પેઇન્ટિંગ પણ મેં અત્યારે જ થોડા ટાઈમ પહેલા વર્કશોપ કર્યો એનો, અને એના બારામાં થોડું જાણ્યું. એટલે બંને પોતપોતાનું ટ્રેડિશન છે અને બંનેની બેઝિક તો સેમ જ છે. બંનેની ઘણી બધી આપણી જે આર્ટ છે આવી રીતે જ જન્મેલી છે. તો વારલી પેઇન્ટિંગમાં એ લોકો કાપડ પર જે માટી અને લીપણનો ઉપયોગ કરીને કરતા હતા, અને ફળ પેઇન્ટિંગમાં કેનવાસ તે બનાવવાની રીત ને બધું જુદું છે. બરાબર. એટલે તો આ જે ફળ પેઇન્ટિંગ છે જે તમે કીધું કે કેનવાસ પર બનાવવામાં આવતા હોય છે, તો આ ફળ પેઇન્ટિંગનો ખાસ કરીને કઈ જગ્યા પર યુઝ થતો હોય છે? ફળ પેઇન્ટિંગ પણ એક ધાર્મિક પરાયણમાં જ યુઝ થાય છે. એટલે જેમ આપણે પીછવાઈનો ઉપયોગ ભગવાનના પડદા તરીકે કરીએ છીએ, એ રીતે આ પેઇન્ટિંગ પણ ભગવાનના એમાં જ લગાવવામાં આવતી, કે બધા ભગવાનની જ સ્ટોરી હોય એમાં. તો આમાં ખાલી બનાવવાની રીત જુદી છે. આમાં પીછવાઈમાં જેમ કાપડ બનાવવા આવે છે કેનવાસ, એવી રીતે આમાં પણ કેનવાસ બનાવવાની એક રીત છે. ઓકે, તો આની અંદર સ્કોપ શું? સ્કોપ તો જો આપણે શોધી શકીએ છીએ. જૂના આર્ટને આગળ આપણે કેવી રીતે લાવીએ છીએ એ આપણી પર છે. આર્ટિસ્ટ ઘણા બધા પ્રયોગો કરે છે, જેવી રીતે મેં ઘણા પ્રયોગો કર્યા છે. મેં એકચ્યુઅલી ફળ પેઇન્ટિંગને ડાયરેક્ટ એના રૂપમાં નથી મૂક્યું. મેં કન્ટેમ્પરરી પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, એટલે મોડર્ન આર્ટ, રિયલિસ્ટિક અને ત્રણેયને ફળ પેઇન્ટિંગને ભેગા કરીને મૂક્યા છે. એટલે એ મારો નવો કન્સેપ્ટ છે. એટલે ઇન શોર્ટ એવું પણ કહી શકાય કે જેમાં તમે પહેલા પણ કીધું કે કેનવાસ પર ખાસ કરીને ધાર્મિક રીતનું જે ચિત્ર હોય છે એ રીતનું યુઝ કરવામાં આવતું હોય છે, કે લાઈક મંદિરમાં કેનવાસ તરીકે પણ યુઝ કરી શકો, કાં તો મોટા મંદિરોમાં કોઈ એવી જગ્યાએ એવી દિવાલ પર લગાવવામાં આવે કે એ લોકોની જે સ્ટોરી હોય એ લોકોને રિપ્રેઝન્ટ કરતી હોય, રાઈટ? તો એવા લોકો પણ તમને શું કહેવાય ઓર્ડર કરી શકતા હોય છે કે અમારું આ પ્રકારનું કામ છે, આ પ્રકારનું કાર્ય છે જે તમારે કરવાનું છે, રાઈટ? એટલે એ રીતે કહી શકાય કે એમાં સ્કોપ મળી શકે છે. તો હવે સૌથી મહત્વનો અને અગત્યનો પ્રશ્ન કે તમે આ ફળ પેઇન્ટિંગ શીખ્યા ક્યાંથી? ફળ પેઇન્ટિંગ હું જે આના ઓરિજિનલ આર્ટિસ્ટ છે શ્રી શ્રીલાલજી જોશી, એમના સુપુત્ર કલ્યાણ જોશી પાસેથી શીખી. કેમ કે અમે લોકો લગભગ સેમ એજના હતા. ક્યાંક અમે લોકો એક હોબી સેન્ટરમાં સાથે જ કંઈક પેઇન્ટિંગ શીખવાડી રહ્યા હતા. એ એમનું ફળ પેઇન્ટિંગ શીખવાડતા હતા અને હું નોર્મલ ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ શીખવાડતી હતી. તો ત્યાં મારો પરિચય એમની સાથે થયો. એટલે પછી મેં ધીરે ધીરે એમની પાસે જઈ અને શીખવાનું ચાલુ કર્યું. તમે શીખ્યા તો ખરા, પરંતુ કહેવાય ને કે કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણને કોઈ લિંક મળતી હોય, એના થકી આપણે એ કાર્યમાં આગળ વધતા હોય છે. તો આ ફળ પેઇન્ટિંગ માટે તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? હા, એટલે મેં શીખ્યું ખરું. પછી મેં જ્યારે મને ગુજરાત લલિત કલા એકેડમી એવોર્ડ મળ્યો, તો પછી મને એવું લાગ્યું કે આટલું બધું એપ્રિશિએશન મળતું હોય તો મારે એને આગળ વધારવું જોઈએ. એટલે પછી ઘણા ટાઈમ સુધી મેં એના સ્કેચેસ બનાવ્યા, અલગ અલગ પ્રયોગો કર્યા. પણ પછી ધીરે ધીરે મારે આગળ પછી જ્યારે બરોડા હું આવી તો સર્જન આર્ટ ગેલેરીમાં ગઈ, ત્યારે મેં પછી નોર્મલ જે ફાઇન આર્ટ્સમાં પેઇન્ટિંગ શીખવાડતા હોય એવું બધું શીખ્યું. પછી ધીરે ધીરે મને ઘણા લોકોએ કીધું કે તારું ફળ પેઇન્ટિંગ છોડી ના દઈશ, હવે તું આ ફળ પેઇન્ટિંગના નવા પ્રયોગો કર, એને તારા આર્ટમાં, જેમ આપણે કન્ટેમ્પરરી કરતા હોઈએ છીએ, આપણે મોડર્ન આર્ટ કરીએ છીએ, રિયલિસ્ટિક કરીએ છીએ, તો એની સાથે મેં ફળ પેઇન્ટિંગનો મર્જ કર્યો અને નવા પેઇન્ટિંગ બનાવ્યા. એટલે જે ચેન્જીસ આવ્યા એ પછી મને બહુ સારા લાગ્યા, લોકોએ એને સ્વીકાર્યા. તો પછી મેં એ રીતે પ્રયોગ કર્યા. અને ફળ પેઇન્ટિંગમાં મેં ઘણી બધી સાડીઓ, બેડશીટ્સ ને એવું બધું તો બનાવ્યું જ છે, પણ હવે પેઇન્ટિંગના રૂપમાં મેં એને વધારે આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મારો ક્વેશ્ચન પણ એ જ છે કે તમે જે આ ફળ પેઇન્ટિંગ કરો છો એમાં કયા પ્રકારના કયા નવા નવા પ્રયોગો કર્યા છે એના વિશે જણાવશો? હા, હવે મારો આ વખતનો જે એક્ઝિબિશનનો સબ્જેક્ટ હતો એ વડોદરા હતો. કેમ કે હું વડોદરા આવવા માટે ઘણા પ્રયત્નો કરીને આવી છું. મને ફાઇન આર્ટ્સ કરવું હતું, બધું શીખવું હતું. વડોદરા આવવું મારા માટે
એક સ્વપ્ન જેવું હતું. એટલે મારા પહેલા શોમાં સબ્જેક્ટ વડોદરા રહ્યું છે. એટલે વડોદરા એટલે મને વડોદરાની જે આર્કિટેક્ચર છે બહુ જ ગમે છે. એટલે વડોદરાના પેલેસ, કીર્તિ મંદિર, લક્ષ્મી વિલાસ પેલેસ ને એ બધા મારા સબ્જેક્ટમાં છે. એટલે એની સાથે મેં ફળ પેઇન્ટિંગનો કેવી રીતના સંગમ કર્યો છે એ મહત્વનું હતું. એટલે મેં બંને વસ્તુને એક સાથે મૂકી અને બંનેને સાથે એક્સપ્લોર કર્યા છે. ઓકે, આજે તમે ફળ પેઇન્ટિંગની વાત કરી રહ્યા છો તો મારે એ પણ જાણવું હતું કે આના સિવાય તમે બીજું શું કર્યું છે, કયા પ્રકારના પેઇન્ટિંગ્સ? હા, મેં ફળ પેઇન્ટિંગની સાથે સાથે અમુક જગ્યાએ મિનિએચરના પણ પ્રયોગ કર્યા છે, બણી ઠણી અને એ બધાના બી પ્રયોગ કર્યા છે. અને ઘણી પેઇન્ટિંગમાં થોડુંક એબ્સ્ટ્રેક્ટનું પણ પ્રયોગ કર્યો છે. ઓકે, અને ખાસ કરીને આ જે ફળ પેઇન્ટિંગ છે બહુ એકદમ ઓછા લોકો જાણતા હોય છે કે મોટા ભાગના લોકો કેનવાસ પેઇન્ટિંગ કે અમુક જે નોર્મલી પેઇન્ટિંગ હોતા હોય છે એના વિશે જ જાણતા હોય છે, પરંતુ આ જે ફળ પેઇન્ટિંગ છે એના વિશે કેટલા લોકો જાણે છે, અને જો જે લોકો નથી જાણતા એ લોકો સુધી તમે માર્કેટિંગ કેવી રીતે કરો છો? હા, એ જ મહત્વનું છે. ફળ પેઇન્ટિંગ ને બધા મોટા મોટા આર્ટિસ્ટ ને તો ખબર છે કે આ પેઇન્ટિંગ છે. જેમ કે જ્યોતિ ભટ્ટ સર આવ્યા હતા મારા ઓપનિંગમાં, તો એમને તો તરત બહુ ખુશી કીધું, અચ્છા ફળ પેઇન્ટિંગ કરું છું, સરસ, બહુ સારી વાત છે. ઓકે, પણ નોર્મલ લોકો સુધી હજી આ નથી પહોંચ્યું. એટલે મારી ઈચ્છા છે કે લોકો આવે, જોવે, જાણે, પછી એને ખરીદે, તો લોકોના ઘર સુધી ત્યારે જ આ પહોંચશે. કોઈના ઘરે આ લાગેલું હશે તો અવશ્ય લોકો પૂછશે કે ભાઈ આ શું છે, આનું ત્યારે જ એનો ઉપયોગ વધારે ઘરોમાં થશે. હા, એટલે કહી શકાય કે આજે તમે વાત કરી કે ફળ પેઇન્ટિંગ, તો મારે પણ એ જાણવું હતું કે લોકો વધારેમાં વધારે ઉપયોગ કરે એના માટે તમારે આની અંદર વધવું હોય તો એ કેવી રીતે? અને કહી શકાય કે તમે પહેલા પણ કીધું કે કોઈકના ઘરે પેઇન્ટિંગ લાગેલું હોય ત્યારે કોઈ 4 લોકો જોવે તો એ પેઇન્ટિંગને પસંદ કરતું હોય છે, તો એના માટે તમે શું તરકીબ અજમાવશો? એ જ મારું કેવું છે કે હવે આ બહુ એક તમે અઘરો સવાલ પૂછી લીધો છે. હું કોશિશ કરું છું કે ક્યાંય એક ગ્રુપ બેઠું હોય, ક્યાંય એક પાર્ટી ચાલતી હોય, તો હું એમને લોકોને સમજાવું છું કે ફળ પેઇન્ટિંગ એટલી તો નહીં, પણ દરેક પ્રકારની પેઇન્ટિંગ, લોકો હજી સુધી પેઇન્ટિંગ સુધી પહોંચ્યા નથી. હવે જો ફિલ્મો લોકો જોવા જાય છે તો એ પણ ત્યાં પણ આર્ટિસ્ટ જ છે. અગર કોઈ નૃત્યનો પ્રોગ્રામ જોવા જાય છે, કથકનો પ્રોગ્રામ જોવા, ત્યાં પણ આર્ટિસ્ટ છે. પેઇન્ટિંગ અગર કોઈ જોવા જાય તો ત્યાં પણ આર્ટિસ્ટ છે. પણ પેઇન્ટિંગને લોકો જલ્દી એટલું સમજતા નથી કે અમારે કોઈ શો જોવો જોઈએ. પેઇન્ટિંગના શો ઘણા બધા ચાલતા હોય, પણ જોવા કોણ જાય? આર્ટિસ્ટ અથવા ખરીદનારા. પણ બાકીની પબ્લિક એ જોવા નથી જતી. બહુ ઓછા લોકો સમજે છે પેઇન્ટિંગને જોવા જવાનું પણ એક મહત્વનું છે, એક અગત્યનું છે. એમાં પણ માંડવાનું બધું ઘણું છે, પણ તમે જશો જોવા તો તમને ખબર પડશે. એટલે હું કોશિશ કરીશ કે ટીવીના માધ્યમથી અથવા ન્યૂઝપેપરના માધ્યમથી અથવા અમે લોકો વાતો કરીને લોકોને સમજાઈ શકીએ એવો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને ક્યારેક તમને એવું થયું છે કે તમે જે ફળ પેઇન્ટિંગ્સ બનાવ્યા છે એમાં સૌથી વધારે કોઈક પ્રકારને વધારે રિસ્પોન્સ મળતો હોય અને એ જ પછી એના પર તમે ફોકસ કર્યું હોય ને એમાં વધારે માર્કેટિંગ થતું હોય? હા, એ બની શકે છે કે કૃષ્ણના જે આપણે ભગવાનના કોઈ સબ્જેક્ટના આપણે પેઇન્ટિંગ બનાવી, સમજો કે કૃષ્ણની સ્ટોરી બનાવી, મેં આખી લાઈફસ્ટાઈલ એમની જે લાઈફની સ્ટોરી હતી એ બનાવી, તો લોકોને એ વધારે બધું પસંદ આવે છે. તો એવું બની શકે કે આ રૂપમાં વધારેને એટલે આપણા કહેવાય ને ભારતના જે લાડલા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમનું પણ સૂત્ર એવું જ છે કે લોકલ ફોર વોકલ. તો એટલે કે આપણું જે સંસ્કૃતિ જે છે અને આપણા થકી આપણા માણસો દ્વારા આપણા ભારતીય સંસ્કૃતિના અનુસાર જે વસ્તુ બનાવેલી છે એ આપણા ભારતમાં જ રહે અને એનો વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર થાય તો એ બહુ સારું, કે જેથી કરીને જે આર્ટિસ્ટો છે એ લોકોને પણ ન્યાય મળે અને સાથે જ જે પણ એ લોકોની ઈચ્છાઓ હોય છે તે પણ પરિપૂર્ણ થાય અને સાથે જ જે સામાન્ય લોકો હોય છે, જે લોકો ખરીદતા હોય છે આવા પ્રકારના પેઇન્ટિંગ્સ કે અમુક ડેકોરેશન માટેના શણગારની વસ્તુ એ લોકો લેતા હોય છે, ત્યારે હું એવા લોકોને પણ એવો જ મેસેજ આપવા માંગીશ કે જ્યારે પણ તમે કોઈ વસ્તુ લો છો તો જે ખાલી મતલબ અટ્રેક્શન જમાવતી હોય છે એવી વસ્તુ લેવાની કોઈ જરૂરત નથી હોતી કે જે પ્લાસ્ટિક
યુક્ત હોય છે, જે એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડતી હોય છે, પરંતુ લોકલ ફોર વોકલ એટલે કે આપણા જે આવી રીતે આર્ટિસ્ટો હોય છે એ લોકો માટે પણ તમે કંઈક મદદરૂપ થઈ શકો અને એ વસ્તુ તમે લઈને તમારા ઘરને પણ શણગારી શકો એવી કોઈક વસ્તુ લેવાનું પસંદ કરશો. તો સૌમ્ય મૌલિકાજી, તમે શું કહેવા માંગશો આના વિશે કે લોકલ ફોર વોકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આને વધારે સાર્થક બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, તો એમાં શું કહેશો? આ તમે બહુ મહત્વનો પ્રશ્ન કર્યો, કેમ કે મારો બી પ્રયત્ન આ જ છે કે આપણી દેશી વસ્તુઓનું બહુ જ અવગણના થઈ રહી છે અને વિદેશી કલ્ચર બહુ જ આપણામાં ઓતપ્રોત થઈ ગયો છે. જો ખોટી વાત નથી, દુનિયા બધી એક થઈ ગઈ છે, સારી વસ્તુ છે, બહારની વસ્તુ અપનાવી પણ સારી વસ્તુ છે, પણ લોકોને મગજમાં કેવું થઈ ગયું છે મોડર્ન આર્ટ. મોડર્ન આર્ટ એટલે એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ, રાઈટ? પણ એબ્સ્ટ્રેક્ટ તો એક જર્ની છે. એ કઈ એવી રીતના ના હોય કે તમે મોડર્ન આર્ટ એટલે બજારમાં તમને કશું બી મળ્યું એટલે તમે લઈ લો. મોડર્ન આર્ટ મેં બી કર્યું છે, પણ તમે એનો સ્વરૂપ અલગ છે. મેં આપણું ટ્રેડિશન છોડી નથી દીધું. સૌથી પહેલા તો હું એવો પ્રયત્ન કરીશ કે હું કોઈ બી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરું, કેમ કે હું મારા લાઈફમાં નાની નાની વસ્તુઓમાં બી પ્લાસ્ટિકની બહુ અવગણના કરી રહી છું. એટલે લોકોને પણ એ કહેવા માંગીશ કે પ્લાસ્ટિક તો આપ જરાય ના વાપરો. આપણું ઓર્ગેનિક અથવા દેશી ખાતરવાળું ખાદ્ય વાપરો અથવા વસ્તુઓ વાપરો. એટલે પેઇન્ટિંગમાં પણ એ જ પ્રયત્ન છે કે પેઇન્ટિંગમાં તમે બહારની વસ્તુઓને એપ્રિશિએટ કરો, બહારના પેઇન્ટિંગને એપ્રિશિએટ કરો, બહારની કલાને એપ્રિશિએટ કરો, પણ આપણું ટ્રેડિશન ના ભૂલી જાઓ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે તમારું ઘર તમે મોડર્ન થીમ પર બનાવ્યું છે તો તમે પેઇન્ટિંગ્સ આપણા ઇન્ડિયાના લોકોથી અથવા આપણા ટ્રેડિશનલ પેઇન્ટિંગ્સ ના લઈ શકો. એટલે એને પણ એપ્રિશિએટ કરી શકો છો. એટલે આમ દર્શક મિત્રોને હું એ પણ કહેવા માંગીશ કે આપણે જે મોડર્ન ટ્રેડિશન તરફ વળી રહ્યા છે, પરંતુ વડો એનો કોઈ જ વાંધો નથી, પરંતુ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ના ભૂલાઈ જાય, એ ના છીનવાઈ જાય, એનું પણ ધ્યાન જરૂરથી રાખજો. તો મૌલિકાજી, હું આપને પણ એ જ પૂછવા માંગીશ કે જ્યારે પણ તમે એક્ઝિબિશન રાખતા હો છો ફોર પેઇન્ટિંગ્સનું, તો ત્યારે વ્યુઅર્સનો રિસ્પોન્સ કેવો રહેતો હોય છે? સારો રિસ્પોન્સ રહેતો હોય છે. લોકો ખાસા બધા જોવા આવે છે અને બધાના મને ફોન બી આવતા હોય ઘણી વખત અથવા મેસેજ આવતા હોય. બહુ સારું લાગે છે કે ચલો આપણી અવેરનેસ હવે વધી ગઈ છે કલા પ્રત્યેની. એટલે જો ખરીદવું જ એક મહત્વનું પાર્ટ નથી, જોવું, જાણવું, સમજવું એ પણ એક મહત્વનું પાર્ટ છે. ખરીદવાની કેપેસિટી તો એમાંય વધવાની જ છે. જ્યારે લોકો સમજશે, એને પસંદ કરશે તો એ બાય પણ કરશે. એની મને ખુશી થાય છે. ત્યારે આમ ખુશી થતી હોય છે કે આપણી જે કલા છે, તમે જે આટલા વર્ષોથી મહેનત કરી રહ્યા છો, જ્યારે કોઈ આમ એટલો એક શબ્દ વાપરી જાય કે એક સ્મિત પણ જો સરખી હોય ને કે આમ બહુ સરસ છે, તો એના પરથી જ આપણી મહેનત જાણે આમ પરિપૂર્ણ થઈ ગઈ, પૂરેપૂરું ફળ મળી ગયું એવી ફિલિંગ આવતી હોય છે, રાઈટ? સાચી વાત છે. હા. તો મૌલિકાજી, આપણા કાર્યક્રમનો છેલ્લો એક ક્વેશ્ચન કે તમે એવો કોઈક મેસેજ હોય જે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હોય, એવો કોઈ મેસેજ હોય તો જરૂરથી પહોંચાડો. મારો એ જ મેસેજ છે, કલા પ્રત્યેની જાગૃતતા, સાથે સાથે આપણા એન્વાયરમેન્ટ પ્રત્યેની જાગૃતતા એ બહુ જરૂરી છે. આપણો દેશ બદલાઈ શકે છે. આપણે એક એક વ્યક્તિ એના માટે પ્રયત્ન કરવો પડશે. દરેક વસ્તુમાં પ્રધાનમંત્રીજીને આગળ ના લવાય, આપણી પણ કઈ ફરજ છે, બરાબર? એટલે એ આપણે કરીશું બધા મળીને અને આપણે આવા બધા એક્ઝિબિશન્સ જોવાની કોશિશ કરીશું. બધા આપણે મળીને આ કલાને આગળ લાવીશું. એ જ કહેવા માંગીશ. જી, ખૂબ સરસ મૌલિકાબેન. તમે ખૂબ સરસ તમારું જે આર્ટ છે એ બહાર પાડ્યું છે અને આવી રીતે જે તમે એક્ઝિબિશન પણ રાખતા હોવ છો એના થકી, એટલે મતલબ નોટ ઓનલી યુ બટ જેટલા પણ કલાકારો છે એ લોકો એક્ઝિબિશન રાખતા હોય છે અને એમાં એક્ઝિબિશનમાં ખરેખર જવું જોઈએ. વચ્ચે પણ એક ખાસો એમ ટ્રેન્ડ ચાલતો હતો આપણે અહીંયા બરોડામાં જ કે એક્ઝિબિશન છે અને એ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એ લોકોએ કલાકારીએ કરીને બનાવેલા હોય છે. એમના જે પણ વર્ક્સો હોય છે એ લોકો પોતાના આર્ટિસ્ટે પોતાની મહેનતથી કરાઈને બનાવેલા હોય છે. તો એ આર્ટિસ્ટોને માન આપવું જરૂરી છે અને જો તમે જશો
એક ઘર આજે ગયું બીજું ઘર જશે તો જ આપણા ભારતીય સંસ્કૃતિને માન મળશે અને એ આર્ટિસ્ટોને પણ માન મળશે અને આપણી વસ્તુ આપણા સુધી જ રહેશે કે નહીં કે આપણે બીજા પરદેશી વસ્તુ લઈને એ લોકોનો આપણે ખિસ્સું ભરે, પરંતુ આપણે આપણી સંસ્કૃતિ સાચવીને આપણે આપણું જ ખિસ્સું ભરવું જોઈએ. એ જ મારો એક સંદેશો, એક અપીલ રહેશે. તો જે મોલિકાબેન આપ અહીં આવ્યા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રો સુધી, એ બદલ ખૂબ 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 આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ માટે